સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. એની પાસે સમંતક નામનો મણી છે. રોજ 8 ભાર સોનું આપે છે. પ્રભુને થયું કે જો આ રાજકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. પ્રભુએ કહ્યું કે તું આ મણી રાજકોષમાં આપી દે. સત્રાજીત માન્યો નહીં. પોતાના ભાઈ પ્રસેનને એ મણી આપેલો અને ગળામાં બાંધી અને શિકાર કરવા માટે નીકળ્યો. શિકાર કરવા માટે ગયો તો ખરા વનમાં, પોતે શિકાર થઈ ગયો. આટલો સમય થયો ને પોતાનો ભાઈ આવ્યો નહીં, એટલે સત્રાજીતે આળ લગાવ્યું કૃષ્ણ ઉપર. કૃષ્ણને આ મણી જોઈતો હતો ને મેં ન આપ્યો એટલે મારીને લઈ લીધો છે. પ્રભુને થયું કે આને હું સમજાવવા જઈશ તો સમજશે નહીં. ગમે તેટલા કારણો આપીશ પણ આને ખ્યાલ નહીં આવે. હું પોતે મણી શોધીને આને હાથમાં લાવીને આપી દઉં. કારણ દુનિયા એવી જ છે. આ દુનિયાએ ભગવાન અને મહાત્માઓને નથી છોડ્યા. તો સાધારણ જીવની નિંદા તો બહુ સહજ છે. દોષ દર્શન બહુ સહજ છે. નિંદા બહુ સહજ છે. ગુણગાન કઠિન છે. આપણે ભલે એમ કહેતા હોય કે અમે પાછળ વાત ના કરીએ, અમે તો સીધું મોઢા પર કહીએ. પણ મોઢા પર ક્યારે વખાણ કરે? સીધું મોઢા પર કહેવાની આપણી આદત છે, ખોટી વાત છે. મોઢા પર નિંદા કરવાની આપણી આદત છે, મોઢા પર કહેવાની આદત નથી. સત્ય પણ કડવું અને નિંદા માટે જ બોલીએ છીએ. સત્ય કહેવાનું આપણું ઇન્ટેન્શન નથી હોતું, અપમાન કરવાનું ઇન્ટેન્શન હોય છે. આપણે ખાલી સત્યના કપડાં પહેરાવીને કહેતા હોઈએ છીએ. અમે સાચું બોલીએ છીએ એટલે ખોટું લાગે છે. તારે ખોટું અને ખરાબ બોલવું છે. સત્યના તો ખાલી કપડાં તું પહેરાવે છે. સાચું બોલવાની આદત હોય એની શરૂઆત ગુણોથી કરો. મોઢા પર કહો છો, મોઢા પર ક્યારે વખાણ કર્યા? તારામાં બહુ સારી વસ્તુ છે, તારામાં બહુ સારો ગુણ છે. જો જેણે ગુણગાનથી વખાણથી સત્ય બોલવાની શરૂઆત કરી હશે ને, એના મુખે નિંદા સાંભળવી પણ લોકોને ગમશે. એટલે પોતે જ પોતાને ચકાસવાનું. બીજા કોઈ આપણને કહે તો પછીની વાત છે. આપણે જ આપણી ક્રિયાઓનું એનાલિસિસ કરવું જોઈએ કે આ યોગ્ય હું કરી રહ્યો છું. પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે ભગવાન કહે છે. અહીંયા પ્રભુ પણ આળ લગાડ્યું. અને તમે સારું કરવા નીકળ્યા છો એટલે તમને બધા સારા જ મળશે એ જરૂર નથી દુનિયામાં. એ તો ઘણી વાર લોકો હું સારું કરવા તોય લોકો આમ કરે છે. તો લોકો આમ જ છે. લોકો પરીક્ષા કરે જ છે અને કરવી બી જોઈએ. પરીક્ષા ફેલ કરવા માટે નથી હોતી, પરીક્ષા આગળના ધોરણમાં મોકલવા માટે હોય છે. ભગવાન પરીક્ષા કરે છે તો પરીક્ષા કોઈ દિવસ કોઈને પાછળ મોકલવા માટે હોય છે. ફેલ થાવ તો એ જ ધોરણમાં રહો ને. પણ પરીક્ષા લેવાય છે શેના માટે? આગળ મોકલવા માટે. એમ ક્યારેક પ્રભુ પણ પરીક્ષા કરતા લાગે ને તો એ તમને આગળ લઈ જવા માંગે છે, એવું વિચાર કરજો. અને કહીએ ને પરીક્ષા સોનાની જ થાય. લોઢું લઈને આવ્યા તો મૂકી દો ને ખૂણામાં, પછી જોઈશું. પણ એ જ એક તોલું સોનું લઈને આવ્યા હોય તો મુઠ્ઠીમાં લઈને ફરીએ, ચકાસીને લઈએ. જે સોના જેવા હશે એની પરીક્ષા થાય. અહીંયા પ્રભુ પર આળ લગાડ્યો, આરોપ મૂક્યો. બહુ સહેલું છે કોઈના માટે કહી દેવું. પ્રભુને થયું નિરાકરણ હું જ લાવું. શોધવા માટે નીકળ્યા. વનમાં ચારે બાજુ પરિભ્રમણ કરતા કરતા પ્રસેનનો મૃતદેહ દેખાયો પરમાત્માને. પ્રસેન મરેલો પડ્યો છે અને એની બાજુમાં સિંહના પંજાના નિશાન છે. પંજાની પાછળ પાછળ પ્રભુ ગયા. સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન હતા. અને રીંછના પંજાની પાછળ પાછળ જતા ગયા તો એક ગુફા આવીને ભીતર સુધી ગયા. જ્યાં અંદર ગયા તો એક રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું. લડતા લડતા ખ્યાલ આવ્યો આ રીંછ બીજું કોઈ નહીં, રામા અવતારના જાંબુવાનજી છે. અને ગુફામાં રહે છે. પ્રભુને સમજ્યા કે આ તો સાક્ષાત ઈશ્વર છે. કહ્યું કે મણી તો રાખો પણ મારા સંસારનો મણી જાંબુવતીજી એમનો પણ સ્વીકાર કરો. પ્રભુના વિવાહ જાંબુવતીજી સાથે થયા. મણી લઈને પરમાત્મા પધાર્યા. સત્રાજીતને આપ્યું, બધું વૃત્તાંત કહ્યું. સત્રાજીતે કહ્યું મણી તો રાખો પણ સત્ય ભામાજી સાથે આ વિવાહ કરો. અન્ય વિવાહોની કથા આવી. કાલિંદી, મિત્રવિંદા, ભદ્રા, લક્ષણા, અનેક 8 પ્રકારના જે અષ્ટધા પ્રકૃતિ છે એવો એક ભાવ બતાવવામાં આપ્યો કે ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ અષ્ટધા પ્રકૃતિ છે જે પરમાત્માને વરે છે. પુરાણોની કથાઓને આધ્યાત્મિક લક્ષ્ય રાખીને સમજવી પડે છે. આગળ ભૌમાસુર 16,000 કન્યાઓને કેદ કરીને રાખી હતી.
વિનંતી પહોંચાડી છે પ્રભુને કે આ અસુરે અમને આટલા સમયથી કેદ કરીને રાખી છે, આપ પધારો ને અમને મુક્ત કરાવો. સત્યભામાજીને લઈ ગરુડ પર સવાર થઈને પરમાત્મા પધાર્યા છે. વચ્ચે કિલ્લો હતો અસુરનો, જ્યાં કેદ કરીને રાખી હતી. ચારે બાજુ જલ અને મૂર નામનો દૈત્ય એ કિલ્લાની રક્ષા કરતો હતો. ભગવાને મૂરને માર્યો, પ્રભુનું નામ પડ્યું મુરારી. મહાપ્રભુજી પણ યમનાષ્ટકમાં કહે છે ને, મુરારી પદ પંકજ સ્વરદ મંદ. મૂર નામનો દૈત્ય ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષરૂપ છે, અને ભગવાને પ્રતિબંધને દૂર કર્યા. 16,000 કન્યાઓને મુક્ત કર્યા છે. કહેવાય છે કે આ 16,000 મનની વૃત્તિઓ છે, જે આસુરી વૃત્તિ, આસુર સાથે અસુરના કેદમાં છે. આપણી દરેક વૃત્તિઓ ક્યાંક ને ક્યાંક આસુરી ભાવવાળી થઈ જાય ત્યારે ભગવાન એને મુક્ત કરી અને વૃત્તિઓને વરે છે. સહજ છે. માનવ જાતિ એટલે માનવ એટલે સંભાવના. એ દેવ પણ થઈ શકે ને દાનવ પણ થઈ શકે. આપણી ભીતર જ કુરુક્ષેત્રનું મેદાન છે. કૌરવે છે ને પાંડવે છે. આપણે કોના પક્ષે ઉભા રહી આપણે નક્કી કરવાનું. આસુરી વૃત્તિઓ પણ છે ને દેવ વૃત્તિઓ પણ છે. એટલે ભગવાને જયારે દેવતાઓનું શરીર બનાવ્યું ચાંદીનું, માણસનું બનાવ્યું માટીનું, અને ભગવાને કહ્યું કે માનવ તું મારું શ્રેષ્ઠ સર્જન છે. માનવ કહે કે ચાંદી મોંઘી કે માટી? દેવતાઓને ચાંદીના બનાવ્યા, અમને માટીના, અને પાછો કહો છો શ્રેષ્ઠ સર્જન. ત્યારે ભગવાને થોડા બીજ આપ્યા દેવોને અને માનવોને, અને કહ્યું ને વાવીને બતાવો. ત્યારે ચાંદીમાં કાંઈ ઉગ્યું નહીં, પણ માનવ દેહમાં ઉગી શકે છે. આ દેહ એવો છે જ્યાં વિકાસની સંભાવનાઓ છે. દેવોમાં પણ વિકારો છે, પણ એ વિકારોથી મુક્ત થઈ શકતા નથી. માનવનામાં પણ વિકારો છે, પણ એનામાં એ બળ છે કે વિકારોથી મુક્ત થઈ અને દેવ બની શકે છે. જેનામાં ઉત્તમતાની સંભાવના હોય એ જ માનવ. અહીંયા 16,000 કન્યાઓને મુક્ત કરીને કહ્યું કે તમે તમારા ઘરે જાઓ. કન્યાઓ કહેવા લાગી કે પ્રભુ એક રાત્રિ પણ સ્ત્રી ક્યાંક રહી જાય તો લોકો એની નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છે, અમને પાછા મોકલશો. સંસાર અમારો સ્વીકાર નહીં કરે, અમારી નિંદા કરી 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 અમે મરી જઈએ ત્યાં સુધીના સંજોગો કરી દેશે. માણસની તકલીફ એ છે, પોતાના મોટામાં મોટા પાપ હોય ને, હા હવે નહીં થાય કહ્યું ને એકવાર, પોતાને તુરંત માફ કરી દે, અને બીજાની નાની નાની ભૂલોને જિંદગી ભર યાદ રાખી અને એને સ્વીકારવાની તૈયારી ન રાખે. શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જેની ભીતર ક્ષમાનો ગુણ છે. ભાગવત સાંભળ્યા પછી ક્ષમા ગુણ સ્વીકારજો. બીજાની ભૂલોને ખેલદિલી પૂર્વક તુરંત માફ કરવાની વૃત્તિ કેળવજો, તો જીવનમાં શાંતિ આવશે. લોકો એમ કે અમને બહુ યાદ રહેતું નથી ને અમારી મેમરી બહુ. 20 વર્ષ પહેલા તમારું કોઈ અપમાન કર્યું હોય ને તો ડેટ ટાઈમ પ્લેસ સાથે યાદ રહે છે કે નહીં? આને તો જોઈ લઈશ, મોકો આવે એટલી વાર છે. એ 20 વર્ષ પહેલાનું યાદ રહે છે. મૂળ વાત એ છે, આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. જેમાં ઇન્ટરેસ્ટ વીક હોય એનું વિસ્મરણ થઈ જાય, જેમાં ઇન્ટરેસ્ટ સારો હોય તો યાદ રહી જાય. क्षमा कुछ इस तरह मैंने अपने को आजाद किया. ભાગવતમાં મુક્તિ લીલા આવશે. મુક્તિ શું છે? મર્યા પછી ભગવાન મળે એ મુક્તિ? તો ભગવાન મેળવવાનો સાવ સહેલો ઉપાય, મરી જાઓ. મર્યા પછી જો મેળવવાનો હોય તો સાવ સહેલો ઉપાય, મરી જઈએ. આ શાસ્ત્ર મરવાની વાત થોડી કરે છે, જીવવાની. આપણે તો જીતા જીવંત મુક્તિનો અનુભવ કરવાનો છે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. બસ જેની ભૂલ આપણે કરી હોય એ કથા સાંભળ્યા પછી એને કહેજો, સોરી હો, મારી જ ભૂલ હતી, સ્વીકારું છું. ઘણાને સોરી કહેવાની ઈચ્છા તો બહુ થાય છે, પણ શરમ આવે છે કહેવા જતા. તો ખીજાતા શરમ નહોતી આવી, ક્રોધ કરતા શરમ નહોતી આવી, ખોટું કરતા શરમ આવી. સારું કરવામાં શેની શરમ? આપણી તકલીફ જ એ છે, ખોટા કાર્યો કરીએ તો એને સાહસ માનીએ, અને સારું કરીએ એમાં શરમ આવે. મેં તો આમ કહી દીધું, મેં તો આમ સંભળાવી દીધું, મેં તો આમ, એમાં પોતાનું સૌર્ય લાગે, અને સોરી કહેવામાં શરમ આવે. આપણી તકલીફ જ એ છે, સારા સારા કાર્યોને ક્યાંક ને ક્યાંક સીમાઓમાં બાંધી રાખી. સેવા સવારે 7 થી 8 તો કરવાની છે. પાઠ તો કે બસ 8 થી 9 પાઠ કરવાના. ભક્તિનો 2 કલાક 3 કલાક ફિક્સ ટાઈમ હોય, અને જ્યાં મંદિર બંધ ત્યાં આપણી વૈષ્ણવતાએ બંધ કરી દઈએ. એટલે સેવા, સત્સંગ, પાઠ, ભક્તિ બધું ટાઈમ ફ્રેમમાં.
ક્રોધ એ તો 24 કલાક કરવાનો, લોભ એ તો ગમે ત્યારે કરાય, ઈર્ષા એ તો ગમે ત્યારે કરે. એટલે સારી સારી વસ્તુઓને બધી ટાઈમમાં બાંધી રાખવાની અને બધી જ નેગેટિવ વસ્તુને 24 કલાક છૂટ. એને બાંધો ને. ગુસ્સો કરવો હોય તો સવારે 4 થી 5 કરી લેવો. કોઈ જાગ્યું જ ના હોય તો શું દિવાલમાં માથું પછાડે શું કરે? આપણે એવું કરીએ તો કે આ બધી જ બાબતોને ક્યાંક ને ક્યાંક સ્થળ સમયમાં બાંધી રાખીએ તો ડ્રોઈંગ રૂમનો ગુસ્સો બેડરૂમમાં નહીં ઉતારો, બેડરૂમનો ગુસ્સો કિચનમાં નહીં ઉતારો, આંગણામાં બગીચામાં કરેલો ગુસ્સો ઘરની અંદર નહીં લાવો, ઘરની બહાર થયેલો ઝઘડો અંદર નહીં લાવો. આ બધું નક્કી કરી લઈએ તો ક્યાંક ક્યાંક આપણી આ દુર્ભાવના અને દુર્વૃત્તિઓને ક્યાંક થોડીક સીમામાં બાંધી રાખો. એક વસ્તુ નક્કી કરી લો, ઘરની બહાર નીકળ્યા હો ને ક્યાંક કંઈક મન દુઃખ થાય પણ નક્કી રાખવાનું ઘરની અંદર આવીએ પછી એ ચર્ચા ક્યારેય નહીં કરીએ. આ નાની નાની બાબતો નક્કી નિયમો બનાવી લેશો ને, રિઝોલ્યુશન બનાવી લેશો ને તો ઘરમાં કેટલી શાંતિ થઈ જશે. કારણ કે મોટા ભાગે ઝઘડો ઘરથી નીકળતા થાય. પેલો કારમાં બેસી ગયો હોય અને રાહ જોતો હોય, હોર્ન મારતો હોય, ફોન હવે કેટલી વાર છે, અને પેલા બેનને એમ થાય કે બધું ઠીક કરીને જાઉં તો આયા પછી બધું ગોઠવવું ના પડે. એટલે આ ગોઠવી લો, આ ગોઠવી લો, આ ગોઠવી. હવે એવું તો ક્યારે લગ્નના ફેરા ફરતા હોય એવું ઘરની બહાર નીકળવાનું તો ક્યારે થવાનું નથી કે ગઠજોડામાં એક સાથે ચાલતા ચાલતા જાઓ. એવું તો ક્યારે થવાનું નથી. કોઈ વહેલું હશે, કોઈ પાછળ આવશે. અને બહુ ભેગા રહેવાનું હોય તો ગઠજોડો બાંધી જ રાખો ને, ગાંઠ ખોલો તો શા માટે? તો બધે ભેગા ભેગા. તો એવું તો સંભવ નથી. ક્યાંક ક્યારેય તો રાહ જોવી જ પડશે કોઈ. અને ત્યાંથી જે શરૂ થાય એટલે પછી છેક સુધી પાછા ઘરે આવે ત્યાં સુધી ચાલ્યા જ કર્યા. તે મોડું કરાયું. મૂળ વાત એ છે, નાની નાની બાબતોથી આખા દિવસ બગાડી દઈએ છીએ જેનું કોઈ તથ્ય જ ના હોય. હવે વિચારો, એક દિવસ બગાડ્યો, જિંદગી ભરનું કમાયેલું તમે યમરાજને આપો, અહીં કે એક દિવસ વધારાનો આપો ને, મળે? તમે એ બગાડ્યું જે ક્યારે પાછું નથી આવવાનું. અને એના માટે ઝઘડો કર્યો કે એ વસ્તુ તો ઘણી વાર થઈ શકે એમ છે. તો મોંઘું શું છે બગાડેલો સમય. અને નાની નાની તુચ્છ બાબતોમાં આ રીતે ઘણા લોકો તો જીવન વેડફી નાખે છે. ક્ષમા, સ્વીકાર, આ બે વસ્તુ શીખી લો ભાગવત દ્વારા. એક છે ભૂલ થઈ એની ક્ષમા, બીજાએ કરી તુરંત ક્ષમા, પોતે કરી તો સજા. એ મારાથી આવું કેમ થયું એટલે આજે ક્રોધ કર્યો ને, આજે ભોજન નહીં કરો. એટલે જેની ઉપર કર્યો છે ને એ જ ગળગળા થાય. હવે જમી લો ને, થયું આપણે એ જ ગળગળા થઈ જશે કે મારી પાછળ જોને પોતે ભોજન નથી કરતું. સદભાવનાઓ પ્રગટાવવી પડે છે અને સત્કાર્યો થકી, સદવૃત્તિઓ થકી જ સદભાવનાઓ પ્રગટે છે. તો ઉત્તમ વિચાર. અને આપણે કોઈ એ તો નથી કહેતા કે શ્રેષ્ઠ પરિવાર હોય એટલે કઈ ઝઘડો ના થાય, બોલાચાલી ના થાય. બધું ભેગું મળીને જ જીવન બને છે ને. રાગ, દ્વેષ, પ્રેમ, ક્લેશ, આ બધું ભેગું મળીને જ એક થાય છે. કોઈ આઈડિયલ પરિવાર એનો અર્થ એ તો કે બધા કાયમ હસતા બેઠા, કેમ છો આવું ચાલતું હોય ઘરે. ઓ કેમ છો, મજામાં? કે ઓફિસેથી આયા, આવો નાથ પધારો. પેલી મહાભારત જેવી સિરિયલ જેવું બોલે બધા. ક્યારની હું આપની પ્રતીક્ષા કરી રહી છું, જલપાન તૈયાર છે, કૃપા કરી વસ્ત્રોને બદલીને જલપાન ગ્રહણ કરો. પેલો ડરી જાય કે આજ કંઈક મોટું થવાનું છે. આટલું બધું માન આપે છે, આજે કંઈક મોટું થશે. એટલે એવું થોડી હોય. આ તો જીવનમાં ભાઈ જમી લો ને પાછું ગરમ નહીં કરવું. ઘરે તો એવું જ હોય ને. ત્યાં થોડી પછી ઘણા કે બહાર તો આવું હસીને બોલો છો ને અહીંયા જઈને ખીજાવો છો. તો બહાર તો નાટક કરવું પડે, ઘરે નાટકની જરૂર નથી. એટલે તમે પોતાના જ છો એટલા માટે. એ તમને પોતાના માને છે એટલે બહાર તો હસીને ધંધામાં તો નાટક કરવું પડે. ઘરે તો એ જેવો છે એવો જ રહે ને. જે મનમાં હોય એ જ કહે ને. એને જ તો ઘર કહેવાય કે જ્યાં દંભ કરવાની જરૂર ના હોય એ જ ઘર. અને જેને ઘરે નાટક કરવા પડતા હોય ને એને દુનિયામાં ક્યાંય શાંતિ મળવાની નથી. અને એટલા માટે કોઈ વસ્તુ માંગે ને તો ના નહીં કહેવાય. ભાઈઓને એક દિવસ મારે જુદા બેસાડવા છે. કોઈ બી વસ્તુ કે વધારે કે આ ટીવી જોઈએ છે, તમારે એમ કહો ના નહીં અપાવો. એમ હજી નવું મોડેલ આવતા મહિને આવવાનું જ છે, આપણે વધારે સારું રહીશું, આમ કઈ ટાળી દેવું. મૂળ વાત છે ના કહો તો શરૂ થાય.
અને પછી બહેનોનું સેશન જુદું કરીશું. એટલે મૂળ વાત એ છે કેમ સંઘર્ષ ટાળી શકાય એના ઉપાયો ગોતવા. અને પછી જોવા જાય આ નવું મોડેલ, આપણે તો સારામાં સારું લ્યો, પછી પ્રાઇસ ટેગ જોશે ને તો બહેન જ ના પાડશે આટલું મોંઘું નથી લેવું આપણે. એટલે તમારે ના કહેવાની જરૂર જ નહીં પડે. મૂળ વાત એ છે પરિવારમાં કેમ પ્રસન્નતા બની રહે એ આપણા જ હાથમાં. વચ્ચે એક બેન અમારા બંનેમાં બહુ ઝઘડા થાય, કંઈક મંત્ર બતાવો ને. તમારે બંને જ ઝઘડો કે હા તો આજે નક્કી કરી લો કે નહીં ઝઘડીએ, આ જ મંત્ર છે. બીજું શું થાય, ત્રીજો કોઈ કરાવતો જ બરાબર છે. તમે જ બે કરતા હો, તમારો મહામંત્ર એ જ છે કે આજે સંકલ્પ કરી લો કે હવે ગમે તેવા સંજોગો બાજવું નથી, લડવું નથી, સ્વીકારવાની વાત ને. સહજમાં કઈ ક્રોધ, રાગ, દ્વેષ, ક્લેશ આ તો બધું એક ભાગ છે જીવનનો, અને એ તો ચાલે જ. માણસ મનની વૃત્તિ ઠાલવે ક્યાં? પોતાના સ્વજનો આગળ જ ઠાલવે, અજાણે આગળ તો કરવાના નથી. અને એટલા માટે પરિવારના લોકોના નબળા સંજોગોમાં એની નબળાઈઓને પણ સ્વીકારી લેવી, એને જ સંબંધ કહેવાય. કે હમણાં આનો મૂડ બરાબર નથી, બે શબ્દ બોલી ગયા, બિચારો ક્યાં મારી આગળ નહીં કાઢે ભડાસ તો ક્યાં કાઢશે? મને જ કહેશે ને, હું જ એનો છું. અને આ રીતે જયારે એને સાચવી લો, એની નબળી ક્ષણોને સાચવી લો ને, તો જ તમે સ્વજન કહેવાઓ. એ જ વિશેષતા છે કે એકબીજાની નબળાઈને સ્વીકારી લેવી, સહજમાં ટાળી દેવી, સહન કરીને. બસ થોડીક પછી લોકો કે એમ આમને કાંઈ નહીં, ગુસ્સો તો 5 જ મિનિટ આવે, પછી કાંઈ નહીં. પણ ભૂકંપ તો 5 જ મિનિટના હોય, 1 કલાકના ના હોય. પછી છે વિસર્જન થાય, એનું સર્જન કરતા વર્ષો નીકળી જાય. લમ્હો ને કી ખતા और સદીઓ ને સજા પાઈ. ભૂલો તો ક્ષણોની જ હોય છે, પાપના વર્ષો નથી હોતા, સેકન્ડો જ હોય છે. પણ એના ફળ ભોગવવામાં જન્મો જતા રહેતા હોય છે. સાચવવાની તો ક્ષણો જ હોય છે. કોઈ એમ કે 24 કલાક ગુસ્સો કરીને બતાવો, કોઈની હિંમત છે? 24 કલાક કોઈ ગુસ્સામાં રહી શકે? કરવા ઈચ્છે ને તોય પોસિબલ નથી, સંભવ નથી. ક્ષણોને જ સાચવવાની છે, અને જે ક્ષણોને સાચવે એ જ સજ્જન છે. કે ના આ હમણાં મારો વિચાર બરાબર નથી ચાલતો, હમણાં વૃત્તિ બરાબર નથી, હમણાં શાંત રહેવું છે. ત્યારે એકાંત ગોતી લો, અને જ્યારે મન શાંત પડે ત્યારે લોકોની વચ્ચે આવો. સંસારમાં જીવવાની કળા દરેકે શીખવી જ પડશે, તો જ ઠાકોરજીમાં મન લાગશે. સંસારમાં રહેતા નહીં આવડે ને તો પ્રભુમાં મન બહુ રહેશે નહીં. કારણ કે સંસારના જ રાગ, દ્વેષ અને ક્લેશમાં જો એકવાર પડ્યા ને તો એ ક્યારે મનને નવરું થવા જ નહીં દે કે તમે ભગવાનમાં લગાડો. એ મનને સંસારના રાગ દ્વેષમાં જ વ્યસ્ત રાખ્યા કરશે. આ જ માયા છે. અને આપણે સજાગ રહેવાનું છે, મારું મન ઠાકોરજી માટે છે. એટલે ઠાકોરજી બુદ્ધિ અને મન બે આપ્યું છે. સંસાર માટે બુદ્ધિ વાપરો, બુદ્ધિથી સોલ્યુશન લાવો, રસ્તા કાઢો, માર્ગ શોધો, પણ મન ઠાકોરજી માટે રહેવા દો. આપણે ઊંધું કર્યું, જ્યાં મન લગાવવાનું છે ત્યાં બુદ્ધિ લગાવીએ, જ્યાં બુદ્ધિ લગાવવાની ત્યાં મન લગાવીએ. દુકાનમાં બુદ્ધિ લગાવવાની ત્યાં દિલ લગાવી દઈએ, અને ઠાકોરજીમાં દિલ લગાવવાનું ત્યાં બુદ્ધિ લગાવવા દઈએ. આને કારણે જ જીવનમાં ઉદ્વેગ બનેલો રહે છે. ભાગવત સાંભળ્યા પછી સંસારને સુખી કરો, અને એ તમારા જ હાથમાં છે. બહારનું કોઈ આવીને નહીં કરી જાય તમારા ઘરમાં શાંતિ અને પ્રસન્નતા. એ સંજોગો તમારે જ પ્રગટાવવાના છે. એ ચૂપ રહીને, બોલીને, વ્યવસ્થા કરીને, જ્યાં જવાબદારીઓ છે ત્યાં જવાબદારી નિભાવવી પણ પડે. બાળકોને કહેવું પડે તો કહેવું પડે, જ્યાં જરૂર છે ત્યાં કોઈ ખરા, પણ રાગ દ્વેષ વગર. ઘણી વાર લોકો કહે ને કે ભગવાનને કામ કરો, લો, મત્સર, આ બધું ગમતું નથી, તો આ મસાલો નાખ્યો જ કેમ અમારી અંદર? એ ગમતું જ નથી. મૂળ વાત એ છે ક્યાંક આ બધું જ જરૂરી છે. મા બાપના ક્રોધના ડરથી બાળકો ભણે છે ને, એટલે ક્રોધ ક્યાંક જરૂરી છે. લોભ છે તો લોકો ઘર બાંધીને રહે છે, ભય છે તો જીવે છે, નહીં તો ધાબા પરથી કોઈ પણ કૂદી જાય. જો ડર જ ના હોય મૃત્યુનો તો જ જીવન છે ને. મહત્વનું સમજવાનું એ, આ બધાને આપણે વાપરીશું તો સર્જન થશે, એ બધા આપણને વાપરશે તો બધું વિસર્જન થઈ જશે. એટલે આ બધું આપણે વાપરવાનું છે. ક્રોધ તમને ન વાપરી જાય એની સાવધાની રાખજો. દ્વેષ તમને ન વાપરી જાય એની સાવધાની રાખજો. તમે વાપરશો ને તો ક્યાંક સર્જન કરશો, સારું કરશો. અહીંયા કન્યાઓએ કહ્યું કે પ્રભુ જો અમને મોકલશો તો આ સમાજ અમારો સ્વીકાર નહીં કરે, અમે આપના શરણે છીએ, અને આપ જો અમારો સ્વીકાર નહીં કરો તો આત્મઘાત કરી દઈશું. એક જ મુહૂર્તમાં ભગવાન ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે,
પણ પ્રભુએ બધાને સન્માન આપવું છે. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ પ્રભુએ ધારણ કર્યા અને 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યા છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી. ઉષા અનિરુદ્ધ વિવાહની ઓખારણની કથા આવે ને, કે જે કવિતા આવતી એ ઉષા અને અનિરુદ્ધની કથા છે વિવાહની. નગરાજાની કથા આવી. બહુ મોટા દાની હતા નગરાજા. પાંડવોના બાળક, યાદવના બાળકો બગીચામાં ખેલી રહ્યા હતા. કુવામાં જોયું તો મોટો કાચિંડો પડ્યો છે. જળ છાંટ્યું, પૂછ્યું કોણ છો? હું નૃગ રાજા છું. પૂર્વ જન્મમાં હું રાજા હતો. અનેક ગાયોના દાન મેં કર્યા. પણ એક વાર એક બ્રાહ્મણને ગાયનું દાન કર્યું હતું. રાત્રિના સમયે એક ગાય પાછી મારી ગૌશાળામાં આવી ગઈ. ગૌશાળામાં આવી ગઈ તો એ જ ગાય મેં બીજા દિવસે બીજા બ્રાહ્મણને આપી દીધી. અને બંને બ્રાહ્મણોમાં ઝઘડો એવો થયો કે મને શ્રાપ લાગ્યો અને હું કાચિંડો બનીને પડ્યો છું. અને એટલે દાનમાં પણ વિવેક બતાવ્યો છે. આપણે ત્યાં અનેક વસ્તુઓ છે. જો ભેટના પણ અનેક પ્રકાર છે. દાન, ભેટ, ન્યોછાવર, સેવકી, આ બધા જુદા જુદા પ્રકાર છે. આપેલું બધું, ભિક્ષા, આ બધા જુદા પ્રકાર છે. બધું જ ભિક્ષા અને ભીખમાં એક ફરક છે. એને ભીખ ના કહેવાય. ભીખ જુદી વસ્તુ છે, ભિક્ષા જુદી વસ્તુ છે. દ્રવ્યનો વિનિયોગ કરીએ છીએ, પણ આ બધાના જુદા જુદા વિવેકો છે. મહાપ્રભુજી પણ એટલે 16 ગ્રંથમાં કહ્યું ને, દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. આપણે બ્રહ્મસમન સમય બધું જ બોલીએ છીએ કે જે કાંઈ પણ બધું તને ધરું છું. તો આપણે હવે ઠાકોરજીનું થઈ ગયું, હવે ભગવાનનું થયું તો આપણાથી કેમ વપરાય? ત્યારે મહાપ્રભુજી કે એ દાનનો દોષ આપણને લાગતો નથી. કારણ કે પુષ્ટિ માર્ગમાં દાન નથી, સમર્પણ છે. દાન કોને કહેવાય? પોતાની સત્તાની વસ્તુ બીજાને આપીને બીજાની સત્તા સ્થાપિત કરવી, એને કહેવાય દાન. શાસ્ત્ર એમ કહે છે કે દીવો કોઈને દાનમાં આપો તો એનો પ્રકાશ પણ ન લેવો જોઈએ. દાનની આપેલી વસ્તુ ક્યારે પણ પોતાના ઉપયોગમાં ક્યારે ન લેવાય, શાસ્ત્રએ નિષિદ્ધ કરી છે. પણ ઠાકોરજીને જે કરીએ છીએ એ સમર્પણ છે. અને સમર્પણ કોને કહેવાય? એની વસ્તુ એને આપો અને એ પ્રસાદ બનાવીને તમને આપે અને પ્રસાદ તરીકે તમે ગ્રહણ કરો, એને કહેવાય સમર્પણ. એટલે પુષ્ટિ માર્ગમાં દત્તાપહારનો દોષ નથી, દાનનો દોષ નથી. અહીંયા સમર્પણ છે. કારણ કે પ્રભુ પ્રસાદ બનાવી તમે જે કંઈ પણ બ્રહ્મસમનમાં બોલ્યા બધું તારું, ત્યારે ઠાકોરજીએ સ્વીકારી અને પ્રસાદી તરીકે તમને આપી. એટલે હવે મારું ઘર મારું નથી, ઠાકોરજી આપેલો આશીર્વાદ છે. હવે મારો પરિવાર મારો નથી, પ્રભુએ આપેલા વૈષ્ણવ છે. પછી દરેક વસ્તુ પ્રભુની પ્રસાદી માનીને સ્વીકાર. જમવાનું બંધન હોય, પ્રસાદ લેવાનું કોઈ બંધન નથી. જમો તો કર્મ બંધન, પ્રસાદનું કોઈ કર્મ બંધન હોય? એ તો પ્રસાદ છે. એમ સંસાર ભગવાનનો આપેલો પ્રસાદ છે, એવો માનીને તમે સાચવો છો. જો બીજું કોઈ આપી જાય કે આને સાચવજો ને, તો પોતાની વસ્તુ કરતા વધારે સાચવીએ કે નહીં? એમ ઠાકોરજીનું છે એટલે હવે ચિંતા જ નહીં, જેનું જે થવું એ થાય. ના, હવે વધારે સાચવીશ. કારણ કે ઠાકોરજીનું આપેલું છે, પ્રભુનું પ્રસાદી છે, એટલે એને તો બગાડ ન કરવા દેવાય, એને તો હું વધારે સાચવીશ. આવો વિવેક આપણે સંસાર માટે રાખીએ છીએ. તમે કોઈ કર્મ કરાવો ત્યારે દક્ષિણા આપો છો, તમે દાન આપો છો, ગુરુજનને ભેટ ધરો છો. આ બધાના જુદા જુદા પ્રકાર છે. મુખિયાજીને જાઓ ત્યારે સેવકી આપો છો, કીર્તનિયાજીને નોછાવર આપો છો. દરેકનો એક અધિકાર છે ગ્રહણ કરવાનો. એમને એમ કોઈને ગમે તેને ગમે તે નથી આપી દેતા. કોઈ સંન્યાસી આવે માંગવા, એને ભિક્ષા આપો છો. આ દરેકનો એક જુદો જુદો વિવેક છે. અને એ જ વિવેક પ્રમાણે એ બુદ્ધિ રાખીને આપવું જોઈએ. પણ જ્યારે પણ આપો, શ્રદ્ધા સાથે આપો. એટલે હું તો હંમેશા કહું, જો આપતા પહેલા 10 વાર વિચારજો, પણ કોઈનું લેતા પહેલા 100 વાર વિચારજો. કદાચ કોઈને ગમે તેને આપી દીધું વાંધો નહીં, પણ ગમે તેનું ક્યારે લેતા નહીં. કારણ કે ગમે તેનો 1 રૂપિયો પણ આવી જાય ને તો આપણા 1000 રૂપિયા લઈને જશે. એટલે આપવામાં કદાચ વિવેક ન રહે તો વાંધો નહીં, ચલો ગમે તેને આપી દીધું, પણ કોઈનો પણ રૂપિયો ગમે તેનો લેવો નહીં. લેવામાં બંધન છે, આપવામાં તો આપણે મુક્ત થયા, લેનારો બંધાયો, પણ જે લે છે બંધાઈ જાય છે. આપણે ત્યાં એટલે જ લેનારને પગે લાગીએ છીએ કે જે એને તમે આપો એને તમે પગે લાગો છો. કેમ?
કારણ કે તમે તો એને વસ્તુ આપી, પૈસા આપ્યા, જે આજે છે ને કાલે નથી રહેવાના, પણ એણે સ્વીકાર કરી, તમને પુણ્ય આપ્યું, જે આવતા જન્મમાં એ તમને સુખ આપવાનું છે. એટલે મોટો દાતા લેનારો છે. કારણ કે સ્વીકાર કરી. એક વસ્તુ યાદ રાખજો, જેના થકી પુણ્ય કરવાની પ્રેરણા મળે અને જેના થકી ભગવત સેવા કરવાની પ્રેરણા મળે, એનો ઉપકાર જીવનમાં ક્યારેય ભૂલતા નહીં. વસ્તુ આપનારનો ઉપકાર કદાચ ભૂલી જજો, પૈસા આપનારનો ઉપકાર કદાચ ભૂલી જજો, વ્યવસ્થા કરનારની ઉપકાર કદાચ ભૂલી જાઓ તોય વાંધો નથી, પણ આ બે વસ્તુ જેની થકી જીવનમાં આવીને એ સૌથી મોટો આપણા જીવનનો ઉપકારી છે. જેની પ્રેરણા થકી આ હાથને મોઢે સુધી જતા આવડતું હતું, પણ કોઈને લેવડાવવાની સમજ એનામાં નહોતી, પણ જેની પ્રેરણા થકી જમવાની નહીં જમાડવાની વૃત્તિ આપણા જીવનમાં આવીને એ પ્રેરણાનો બહુ મોટો ઉપકારી છે. કારણ કે એણે કર્મ બંધનમાંથી મુક્ત કરી આપણને સેવામાં જોડી દીધા. ભોગવવાની વૃત્તિ આપણામાં હતી, પણ જેના આશીર્વાદથી ભોગ ધરવાની વૃત્તિ જીવનમાં આવીને એ સૌથી મોટો ઉપકારી છે આપણા જીવન. સદવિચાર આપનારો વ્યક્તિ એ સૌથી મોટો જીવનનો ઉપકારી છે. કારણ કે સ્વાર્થમાં જ બંધાયેલા આપણે બધા જ્યારે પરમાર્થનો વિચાર કરતા થયા, તો આનાથી મોટો ઉપકાર બીજો શું હોય? બંધનોને ઊભા કરનારા વિચારો સાથે જીવનારા આપણે મુક્તિનો વિચાર કરતા થયા, ભક્તિનો વિચાર કરતા થયા, તો એનાથી મોટો ઉપકાર શું હોય? અને એટલા માટે કોઈને આપવો, આપણે તો આપવાનો પણ વિવેક છે. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. દાન, ભોગ અને નાશ, આ ત્રણ જ ગતિ છે ધનની. કાં ભોગવી લો પણ એ તો બંધન કરશે, કાં આપો. ઠાકોરજી આપ્યું છે ને, તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે હું આપું. રોજ કાંઈક થોડું થોડું કંઈક આપો. છેલ્લે કાંઈ ના આપો તો ઝાડને પાણી આપો, પણ આપવાની પ્રવૃત્તિ ચાલી રાખો. તમારી ભીતર આપવાની વૃત્તિ ચાલશે. કોઈ અનાજના દાણા વેરી દો ચકલાઓ માટે, કંઈક જલ ભરી દો એના માટે, કઈ તો વૃક્ષ પણ ક્યાંક ને ક્યાંક વૈષ્ણવો છે એને પાણી પાઓ. આપવાની વૃત્તિ રાખશો ને તો ચિત્તમાં પ્રસન્નતા રહેશે. જે લેવાની વૃત્તિ વાળો છે ને હંમેશા દુઃખી રહે છે, અને આપવાની વૃત્તિ વાળાને આનંદ રહે છે. સર્જન હંમેશા પ્રસન્નતા આપે.